હેલો ફ્રેન્ડ્સ, આજનું આ શાક બનાવવા માટે આપણે પા કપ જેટલો ચણાનો લોટ લઈશું અને એમાં 1 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. 1 ચમચી કસ્તુરી મેથી હાથ વડે મસળી અને એડ કરી લઈશું. ત્યારબાદ લોટના ભાગનું સહેજ મીઠું, 2 ચપટી હળદર, 5 ચમચી મરચું, 5 ચમચી ધાણાનો પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરીશું. હવે એમાં પાણી નાખી એનું ઘટ્ટ બેટર રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ સ્વાદિષ્ટ શાકની રેસીપી જોવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો બસ બેટર આપણે આવું રાખીશું. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું સહેજ સાતળે એટલે એમાં ચોપ કરેલું લસણ એડ કરીશું અને લસણને સહેજવાર માટે સાંતળી લઈશું. લસણ સહેજ સતળાય એટલે એમાં અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું અને ત્યારબાદ 2 થી 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. હવે ડુંગળીને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું. તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. હવે ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે તો આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. તો અહીં મેં 2 નંગ ટામેટાને ઝીણા સમારેલા છે. ત્યારબાદ 2 લીલા મરચાં સમારેલા એડ કરીશું અને એને થોડી વાર માટે ચડવી લઈશું. તો ટામેટાને વચ્ચે વચ્ચે હલાવતા રહી આપણે આ રીતે ચડવી લેવાના છે. હવે ટામેટાં ચડી અને સોફ્ટ થઈ ગયા છે તો એમાં 5 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો આમાં મસાલા આપણે ફક્ત ગ્રેવીના ભાગના જ એડ કરવાના છે, પણ આ શાક થોડું સ્પાઇસી હોય તો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો શાકમાં મસાલા આપણે એ રીતે જ કરીશું. હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને એને ટામેટા ડુંગળી સાથે થોડીવાર માટે સાંતળી લઈશું. ટામેટા ડુંગળી હવે સરસ સતળાઈ ગયા છે તો આ રીતે એને ખુલ્લા ખુલ્લા કરી લઈશું. તમે જોઈ શકો છો એમાંથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ આના ઉપર રેડી દઈશું. તો એકવાર એને હલાવી લઈશું અને આ રીતે ઉપર પાથરી લઈશું. બેટરને હાલ આપણે હલાવી શાક સાથે મિક્સ કરવાનું નથી, બસ આ જ રીતે એને ચડવા દેવાનું છે. તો એને ઢાંકી અને થોડીવાર માટે આપણે ચડવા દઈશું અને એકદમ એ સરસ સીજી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે આમને આમ. ત્યારબાદ આપણે એને હલાવી મિક્સ કરી લઈશું. તો હજુ પૂરેપૂરું બેટર આપણું એકદમ સીજ્યું નથી તો આપણે હજુ એને સહેજવાર માટે ચડવા દઈશું અને હવે ખોલીને ચેક કરી લઈશું. તો બેટર આપણું સરસ સીજી ગયું છે, તમે જોઈ શકો છો. તો એને આ રીતે હલાવી આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને તૈયાર કરેલી આ બેસન ભુરજી ઉપર હવે લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ એકદમ ખુલ્લી ખુલ્લી આપણી બેસન ભુરજી રેડી છે. તો જ્યારે ઘરમાં શાક ના હોય ત્યારે તમે આને બનાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.